सो है गाइस, कैसे हो आप सब लोग। वेलकम टू माय न्यू ब्लॉग। तो अभी बज रहे हैं 10 और आज होने वाला है गुजराती स्पीकिंग चैलेंज। तो आप सब लोगों में से किसी को पता ना हो तो मैं बता दूं कि मैं हूँ गुजरात से और मैं गुजराती हूँ। तो सोचा आज कुछ नया किया जाए, तो आज का पूरा ब्लॉग होने वाला है गुजराती। आज हम पूरा दिन बोलेंगे गुजराती। तो वीडियो अच्छा लगे तो लाइक करें, सब्सक्राइब करें, ज़्यादा से ज़्यादा शेयर करें। तो ये मेरे आखिरी वर्ड्स होने वाले हिंदी के। तो अभी से हम लोग चालू करेंगे गुजराती बोलना। तो चलो। तो અત્યારે અમે આવી ગયા છીએ આપણા શોરૂમે। તો અહીંયા અમારો મિત્ર બેઠા છે, અહીંયા અમારા બીજા મિત્ર બેઠા છે સલીલભાઈ। અત્યારે અમે બેઠા છીએ। સો ગાઈસ, કેમ છો તમે લોકો? તો અત્યારે અમે ફ્રી થઈ ગયા છીએ અને અત્યારે વાગ્યા છે 12 અને તમે જોઈ શકો છો અત્યારે બધા ફ્રી છે ને આ બધું એન્જિનના સ્પેર પાર્ટ ખોલીને રાખ્યા છે કારણ કે આ ગાડીનું કામકાજ ચાલુ છે। તો અત્યારે બધા ફ્રી છે। તો તમે જોઈ શકો છો, જો અહીંયા બધા બેઠા છે। અત્યારે તમે લોકો ફ્રી છે અને બહારનું કંઈક અત્યારે આવું વાતાવરણ છે, જોઈ શકો છો। કાળો તડકો ને આ બધાની ગાડી ધોઈ નાખી છે, એ બધા જાય છે। તો આપણે જઈએ થોડીક વાર આગળ, જોઈ અહીંયા બધા શું કરે છે। અને અત્યારે તો નવરા થઈ ગયા છીએ, હમણાં થોડીક વાર પછી જમવા બેસી આવું। તો અત્યારે આપણે આવ્યા છીએ આગળ, તમે જોઈ શકો છો। અહીંયા આપણે બધી ગાડી ગોઠવી નાખી છે બે બાજુ અને અંદર બધા બેઠા છે। બધા જો બધા બેઠા છે અહીંયા। ચાલો, હું આવ્યો અહીંયા પાણી પીવા ઠંડુ। અહીંયા ઠંડુ પાણી હોય છે અને આવામાં આપણા મહેન્દ્રભાઈ કામ કરે છે। મહેન્દ્રભાઈ મજામાં? મહેન્દ્રભાઈનું પોતાનું કામ કરે છે, કુલર ભરવાનું। સામે કુલર પડ્યું છે, એ કુલર ભરશે। અત્યારે હું આગળ આવ્યો છું, અમારા બાપુ છે, જો અહીંયા હાલો આપણે આગળ। વાહ, શું ગાડી છે, ઓટી ગાડી 4 બંગડી વાળી। તો અત્યારે જો આ બે રિક્ષાને પૂરી કમ્પ્લીટ કરીને રાખી છે અને અમારે જો આ ભાઈને આગળ અત્યારે પાછું કામ બરોબર નહોતું કર્યું એટલે કરાવડે છે એ ભાઈ। આ ભાઈ બરોબર કામ કરતો નથી, જો બરોબર કામ કરતો નથી। તો કેવી મજા આવી પેલા ભાઈનું પ્રવચન સાંભળી। છાટા ઉડાડે પાણીના, અંદર વયો ગયો જો। ગરમી જાતી નથી યાર, શું કરશું। જો અહીંયા મોટા પાયે લપ થઈ ગઈ, જો હથોડા લઈને બાંધે। સો ગાઈસ, હું અત્યારે આવ્યો હતો શ્વાસ લેવા અને બ્લોગ મોડો ચાલુ થયો કારણ કે અત્યારે થોડીક વાર બધાના મોબાઈલ લઈ લીધા હતા અમારા મેનેજર સાહેબે, કારણ કે બધા બહુ મોબાઈલમાં જોતા હતા એટલે। તો અત્યારે જમવા બેવાનો ટાઈમ થઈ ગયો, તો હાલો જમવા બેસી જઈ। સો ગાઈસ, અત્યારે ખાવા પીવાનું થઈ ગયું છે અને થોડીક વાર હું હાલતો હતો કારણ કે પેટમાં થોડોક ગેસ થઈ ગયો છે ને અત્યારે હું આવ્યો હાલતો આગળ। તો આગળ તો બધા વયા ગયા જમવા, તો આપણે થોડીક વાર એસીમાં બેસી। 2-3 જણા છે અહીંયા, તો અમારા મેનેજર આગળના છે એ બેઠા છે, બાકી બીજા 2-3 જણા છે। એસી તો અંદર ચાલુ છે, શું કરશું હવે મારે જો અહીંયા તડકા વધી ગયા, તડકા। મારા બાપુ તો જો અહીંયા મસ્ત સુઈ ગયા છે સોફામાં, લાંબા થઈને। અહીંયા કુલર ચાલુ છે, આપણે થોડીક વાર અહીંયા બેસી। પવન ફૂલ આવતો હોય છે તો થોડુંક ઇગ્નોર કરજો। ચાલો થોડી વાર પછી મળી।
ટાટા. સો ગાઈસ અત્યારે થઈ ગયા છીએ આપણે નવરા અને વાગ્યા છે 6 અને આ ભાઈ અમારે પાછું કાંઈક ખોલીને બેસી ગયો છે. દુનિયા મેં રહેના હે તો કામ કર પ્યારે હાથ જોડ સબકો સલામ. રોજ ને રોજ અમારે આ જ કામ કરવાનું હોય નવરા થયા પછી. અને છે ને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને વધારે શેર કરો. અને જો અત્યારે અમારા મેન શેડ આવી ગયા છે, એમની ગાડી છે તો એ અંદર ઓફિસમાં છે. ને બહારનું વાતાવરણ અત્યારે આવું છે, જોઈ શકો છો. અને અંદર બધા બેઠા છે, જો એ કોઈ રિક્ષા છે જ નહીં. તો ચાલો મળીએ ડાયરેક્ટ ઘરે. સો ગાઈસ આપણે આવી ગયા છીએ ઘરે અને અમારે જો ભાઈ શરમાઈ ગયા જા અમારા ભાઈ મમ્મી બનાવે છે જમવાનું. તો કેવો લાગ્યો તમને આજનો વિડીયો કમેન્ટ કરીને કહેજો. ને ચલો અહીંથી ને આપણું ગુજરાતી સ્પીકિંગ ચેલેન્જ ખતમ થાય છે. तो वीडियो अच्छा लगा हो तो लाइक करें, सब्सक्राइब करें और ज़्यादा से ज़्यादा शेयर करें. तो मिलते हैं गाइस जल्दी नेक्स्ट ब्लॉग में. थैंक यू सो मच फॉर वॉचिंग.